હું સુઈ નહોતો શકતો, બેસી નહોતો શકતો, કે ચાલવાનું તો ભૂલી જ જવાનું. બહુ ગંભીર તકલીફ હતી તમને. એ ઓપરેશન નું કીધું હતું. ઓપરેશન કરીને તમે ચાલી તો ન શકો એમ કીધું? હા એમ. મિત્રો આપણી સાથે અત્યારે રફીકભાઈ છે, જેમને L3 L4 માં સિવિયર ડિસબલ્સ હતું. ગાદી આખી બહાર વી આવી હતી. તો આપણે એનો MRI એક્સરે પહેલા જોઈશું. જે આપ જોઈ શકો છો મિત્રો, આ આખી સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થઈ ગયેલી છે. જેઓ ચાલી નહોતા શકતા, બેસી નહોતા શકતા, સૂઈ પણ નહોતા શકતા. અને અહીં પણ આપ જોવો છો બ્રેક થઈ ગયેલું બતાય છે સ્પાઇનલ કોર્ડ. ભયંકરમાં ભયંકર તકલીફ હતી. દેખાડે છે, આપ જોઈ શકો છો. તો રફીકભાઈ, આપો ક્યાંથી આવો છો? હું સાહેબ અમરેલી. આપણે અને આપને જે તકલીફ હતી એ કેવી થતી હતી? ઈ તો સાહેબ એની કોઈ વર્ણન ન થાય એવી તકલીફ હતી, બહુ જ ચાજી હતી કે હું સુઈ નહોતો શકતો, બેસી નહોતો શકતો, કે ચાલવાનું તો ભૂલી જ જવાનું. બહુ ગંભીર તકલીફ હતી કે બેસવામાં વિચાર કરવાનો, સુવામાં વિચાર કરવાનો. અને આવ્યા ત્યારે આમ ટેડા થઈ ગયા. ત્રાણું શરીર હતું, આખું ત્રાણું. અને આ કેટલા સમયથી હતી તકલીફ? આ તકલીફ તો સાહેબ લગભગ મને આમ જૂની 10-12 વર્ષ પહેલાની હતી. પહેલા તો ત્યારે 60% હતું. પછી આમે જ્યાં બળ કર્યું ને, જ્યાં મહેનત બળનું કામ આવ્યું ને, એમાંથી જરાક બળ થઈ ગયું ને, તે કારણે બહુ તકલીફ વધારે થઈ ગઈ. પછી પણ દેખાડેલું એ શું કીધું તમને? એ ઓપરેશન નું કીધું હતું. ઓપરેશન કરીને તમે ચાલી તો ન શકો એમ કીધું? હા એમ. વગર ઓપરેશન ચાલી. ઓકાળમાં મને ઓપરેશન થાય ખરી, દુખાવો બંધ થાય, હાલી નહીં હકીશ. કેમ કે મારે જે ગાદીનો પ્રશ્ન હતો ને એ બહુ બહાર હતી, એટલે કે એ ઓલું કરી, એટલે કે એ હિસાબે તમે હાલી તો નથી શકવાનું. ઊભું નહોતું રહી શકાતું. કોઈ વસ્તુ નહીં. બહુ ભયંકર. વધારે બહુ તકલીફ હતી, એમ વાત જ જવા દે. પછી તમને અહીંયા કેવી રીતે ખબર પડી? અહીંયા અમારે એક મિત્ર છે ને એક સાહેબ હતા, તો એને તમારી ખબર હતી. વાયા વાત કરીને તમારી આગળ મેં ઇમરજન્સીમાં વારો લીધો. એટલે અહીંયા આવ્યા, તમે રિપોર્ટ જોયો, તમે કીધું સારું થઈ જાય. તો મને એમ હતું કે હવે જો આપણે ઓપરેશન તો નથી કરાવવું, કદાચ હાલવાનો પ્રશ્ન નથી તો હું ઓપરેશન કરાવીને મને શું ફાયદો? આ જે છે એવી વાત, આજે મને કેટલો સમય થઈ ગયો એ તમને ખ્યાલ. એટલે એ આપણે એ સમયની અંદર એવું હતું કે એનું મને રિઝલ્ટ નહોતું. તો અહીંયા મને દુખાવો સહન કરવો મંજૂર હતું, પણ અહીંયા ઓપરેશન કરાવવું નહોતું મંજૂર. કેટલી વાર અહીંયા તમે આવ્યા? અહીંયા અમારે 16મો વાર. 16મી વખત આવ્યા. હા, રેડી થઈ ગયો? હા, સાવ રેડી સાહેબ. અત્યારે 4.5 થી 5 કિલોમીટર ડેલી સર્વિસ નું વોકિંગ કરું છું, કોઈ જાતનો પોરો ખાધા વગર. વાહ. બધું કામ હું પોતે ઓટો રિક્ષા ડ્રાઇવિંગ બધું કરું છું. કોઈ વસ્તુમાં મને તકલીફ નથી. વાહ પ્રભુ, વાહ વાહ. આ પ્રભુ દ્વારકાધીશની કૃપા. બસ, કોઈ જાતની તકલીફ નથી સાહેબ. ઊભા થઈને હાલો તો એકવાર આમ ફરતા હાલો તો. વાહ. રેડી હો. પણ બે જમે પેલા આવી રીતે તો હું તમારી પાસે નહોતો બે. તમે હુઈ જતા હતા, અહીંયા આવીને ડાયરેક્ટ આમ હુઈ જતા. ના સાહેબ હું બેહી નહીં શકું, ડાયરેક્ટ હુઈ જ જાવ. બહુ પોઝિશન ખરાબ. કુવામાં માડા આવડા નામ ને દેડા. આપણને ઓપરેશન ની ના પડી તે પછી તો આપણને રસ જ નહોતો. અહીંયા જ આપણે તમે જે દે એમ કેત ને સાહેબ કે આજથી ન આવતા, બાકી હજી તમે મને એમ કહો કે ઓલા મહિને આવવાનું છે, એટલે હું ચાલુ જ રહીશ. થઈ ગયું. સરસ. લ્યો તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા ચોક્કસ. તમે શું કહેશો? હા ના અહીંયા અવાય બધી રીતનું રેડી છે, કોઈ જાતની સારામાં સારું રિઝલ્ટ અહીંયા છે. તો બીજે તમે 2-2.5 લાખ રૂપિયા બગાડીને રિઝલ્ટ નથી સારું. અહીંયા તમારા અહીંયા બધી તકલીફ પડશે, આવું જોશે. આવવું પડે, આવું જોઈએ, આવું જોશે. બાકી આ ઓપરેશન વગર થાય નહીં. ના થાય. મને પોતાને કીધેલું હતું કે હું ઓપરેશન કરાવું તો ખાલી મારો દુખાવો જાય, બાકી હું હાલી નહીં.
પણ થોડુંક તમે ધ્યાન આપ્યું એમાં જલ્દી હા, ફરક હા. પડી ગયો. સારું છે સાહેબ. બીજે ઓપરેશન કરાવીને કોઈ રિઝલ્ટ નથી, તો એની કરતા મને વગર ઓપરેશન અહીંયા એમ છે કે ભલે 10 ની 20% 25% ખાધા હોય તો લેખે છે, એને દવા ઇન્જેક્શન વગર કોઈ જાતનું કોઈ નહીં. સરસ લ્યો. ખૂબ ખૂબ તમારો આભાર. ના સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.